મિત્રો નમઃ સંસ્કૃતાય. વૈદિક સાહિત્યમાં આજે આપણે યજુર્વેદ વિશે ભણશું. તો સૌપ્રથમ વેદ શબ્દ છે તે વિદ ધાતુ ઘય પ્રત્યય. તો અત્રે વિદ ધાતુ જ્ઞાન માટે લેવામાં આવેલ છે. ત્યારબાદ સાયણની આપણે આ વ્યાખ્યા પહેલાં પણ જોઈ હતી કે ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહાર યોર લૌકિકોપાયમ યો વેદયતિ સ વેદ. ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહારના અલૌકિક ઉપાયોને કહેવાવાળા ગ્રંથને આપણે વેદ કહેશું. ત્યારબાદ સાયણે કહ્યું છે કે અપૌરુષેયમ વાક્ય વેદ. અપૌરુષેય વાક્ય જે છે તે વેદ છે, અર્થાત વેદ અપૌરુષેય છે. તો વેદ શબ્દ મંત્ર અને બ્રાહ્મણ બે માટે પ્રયુક્ત થાય છે. મંત્ર બ્રાહ્મણયોર વેદ નામ ધ્યેય, મહર્ષિ આપસ્તંભે કહ્યું છે. આ વ્યાખ્યાઓ આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. ત્યારબાદ યજ્ઞાદિ કર્મોના પ્રતિપાદક મંત્રોને યજુષ કહેવામાં આવે છે. તો યજુર્વેદ છે તે કર્મકાંડને લગતો વેદ છે. યજુર્વેદના બે સંપ્રદાય છે, એક બ્રહ્મ સંપ્રદાય અને બીજો આદિત્ય સંપ્રદાય. તો બ્રહ્મ સંપ્રદાયની અંદર કૃષ્ણ યજુર્વેદ અને આદિત્ય સંપ્રદાયની અંદર શુક્લ યજુર્વેદ આવશે. મહર્ષિ પતંજલિએ મહાભાષ્યમાં યજુર્વેદની 100 શાખાઓનો ઉલ્લેખ કર્યો છે. શ્લોક છે એકવિંશતિદા બાહવ્રજ્યમ સહસ્ત્રવર્તમા સામવેદ એકશતમ અધ્વર્યુ શાખા નવધા અથર્વણો મત. તો તેવી રીતે જોઈએ તો 100 શાખાઓનો ઉલ્લેખ છે. અને ચરણવ્યૂહમાં 86 શાખાઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો વર્તમાનમાં સાંપ્રતકાળમાં આપણે જોઈએ તો શુક્લ યજુર્વેદની 2 અને કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ પ્રાપ્ત થાય છે. શુક્લ યજુર્વેદને વાજસનેય સંહિતા પણ કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિની સંહિતા, તો તેમાં 40 અધ્યાય, 303 અનુવાક, 1975 મંત્રો. અને શુક્લ યજુર્વેદની જ કાણવ સંહિતા, તેમાં 40 અધ્યાય, 328 અનુવાક, 2086 મંત્ર છે. શુક્લ યજુર્વેદની આપણે વિષય વસ્તુ પહેલાં જોઈએ તો શુક્લ યજુર્વેદના પ્રથમ અધ્યાય, તો પ્રથમ અને બીજા અધ્યાય એમાં દર્શ પૌર્ણમાસ સંબંધિત મંત્રો છે. ત્યારબાદ અધ્યાય 3માં અગ્નિહોત્ર ચાતુર્માસ યજ્ઞના મંત્રો છે. અધ્યાય 4થી 8માં અગ્નિષ્ટોમ અને સોમયાગ વર્ણન છે. અધ્યાય 9થી 10માં વાજપેય અને રાજસૂય યાગનો વર્ણન છે. અધ્યાય 11થી 18 અગ્નિચયન, વિવિધ વેદીઓનું નિર્માણ તે વિશેનો ઉલ્લેખ છે. અધ્યાય 16માં રુદ્રાધ્યાય, અર્થાત જે આપણે નમસ્તે રુદ્રમન્યવ જે મંત્રથી આપણે અધ્યાયનું આવર્તન કરતા હોઈએ છીએ તે જ અધ્યાય 16મો અધ્યાય, જેને રુદ્રાધ્યાય કહેવામાં આવે છે. ત્યારબાદ અધ્યાય 19થી 21, તો અધ્યાય 19થી 21ની અંદર સૌત્રામણી યાગનું નિરૂપણ કરવામાં આવેલ છે. અધ્યાય 22થી 25માં અશ્વમેધ યજ્ઞનું વિધાન છે. 26થી 29 અધ્યાય ખીલ અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. ખીલ અર્થાત પરિશિષ્ટ અધ્યાય પણ કહેવામાં આવે છે. અધ્યાય 30માં પુરુષમેધ યાગનું વર્ણન છે. અધ્યાય 31 પુરુષ સૂક્તનું વર્ણન છે. અધ્યાય 32 પુરુષનું દાર્શનિક અને આધ્યાત્મિક વર્ણન કરવામાં આવેલ છે. અધ્યાય 33માં સર્વમેધ સૂક્તનું વર્ણન છે. અધ્યાય 34 શિવ સંકલ્પ સૂક્ત તેનું વર્ણન છે. અધ્યાય 35માં પિતૃમેધ યાગનું વર્ણન છે. 36થી 38માં પ્રવર્ગ્ય યજ્ઞનું વર્ણન છે. અધ્યાય 39માં અંત્યેષ્ટિ સંબંધિત મંત્રો અને પ્રાયશ્ચિત અધ્યાય છે. તથા અધ્યાય 40માં
ઈશોપનિષદ ઈશાવાસ્યમિદમ જે મંત્રથી ઉપનિષદ પ્રારંભ થાય છે તે ઉપનિષદ તે જ શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાય છે. તો આવી રીતે આપણે જોઈએ તો ટોટલ 40 અધ્યાયો અને 40 અધ્યાયની આ વિષય વસ્તુ આપણે જોઈ અને 1975 મંત્રો આની અંદર છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે બ્રાહ્મણ ગ્રંથ, તો શુક્લ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથ એક જ પ્રાપ્ત થાય છે, તો તે છે શતપથ બ્રાહ્મણ. તેના રચયિતા યાજ્ઞવલ્ક્ય છે. શતપથ છે તો 100 અથવા 100થી અધિક અધ્યાયો એમાં હોઈ શકે, તેથી તેને શતપથ કહેવામાં આવે છે. 100 અધ્યાય, 14 કાંડ, 438 બ્રાહ્મણ અને 7624 કંડિકાઓ છે. અને સંબંધાનો માધ્યંદિની શાખાથી છે. કાણવ શાખા સંબંધિત શતપથ બ્રાહ્મણમાં 104 અધ્યાય છે. 104 અધ્યાય છે પણ 100થી ઉપર છે, તેથી તેને પણ શતપથ જ કહેવામાં આવે છે. ત્યારબાદ શુક્લ યજુર્વેદ આરણ્યક. શુક્લ યજુર્વેદના આરણ્યકો છે બૃહદારણ્યક. શતપથ બ્રાહ્મણના અંતિમ 6 અધ્યાયોને બૃહદારણ્યક કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદના ઉપનિષદ ગ્રંથો, તો ઈશાવાસ્ય ઉપનિષદ જે યજુર્વેદનો 40મો અધ્યાય છે તેને ઈશાવાસ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. તેમાં 18 મંત્રો છે. ઈશાવાસ્યમથી પ્રારબ્ધ થવાના કારણે તેને ઈશાવાસ્ય ઉપનિષદ પણ કહેવાય છે. બીજો ઉપનિષદ છે બૃહદારણ્યક ઉપનિષદ. તો બૃહદારણ્યક ઉપનિષદ શતપથ બ્રાહ્મણના 14મા કાંડનો અંતિમ ભાગ છે. ત્યારબાદ કલ્પસૂત્ર. તો કલ્પસૂત્રમાં સૌપ્રથમ આપણે શ્રૌત સૂત્ર વિશે જોઈએ. તો કાત્યાયન શ્રૌત સૂત્ર, તેમાં 28 અધ્યાય તેમજ બીજું છે ગુહ્ય સૂત્ર. તો પારસ્કર ગુહ્ય સૂત્ર, તેની અંદર 3 કાંડ છે. અને છે ત્રીજો શુલ્બ સૂત્ર. તો શુલ્બ સૂત્રની અંદર માનવ, આપસ્તંભ, કાત્યાયન, મૈત્રાયણીય, હિરણ્યકેશી, વરાહ, શુલ્બ સૂત્ર વગેરે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે શિક્ષા ગ્રંથ. તો એક છે યાજ્ઞવલ્ક્ય શિક્ષા, જેમાં 118 શ્લોકો છે. અને પ્રાતિશાખ્ય ગ્રંથ જોઈએ તો વાજસનેયી પ્રાતિશાખ્ય, તેના રચનાકાર કાત્યાયન, અધ્યાય 8. કૃષ્ણ યજુર્વેદનો સામાન્ય પરિચય જોઈએ તો સંબંધ તેનો બ્રહ્મ સંપ્રદાયથી છે. અહીં મંત્રની સાથે વ્યાખ્યા તથા વિનિયોગનો અંશ પણ મિશ્રિત છે. અહીંયા પારાયણ કરતાને મિશ્ર પણ કહેવામાં આવે છે. તો જે મિશ્રા સરનેમ છે તે અહીંયાથી જોડાયેલી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ શાખા, તો તૈત્તિરીય શાખા, તેમાં 7 કાંડ, 44 પ્રપાઠક, 631 અનુવાક છે. તો આની અંદર મંત્ર અને બ્રાહ્મણ બે મિશ્રિત છે. અને સૌપ્રથમ અંગ્રેજીમાં અનુવાદ ડૉક્ટર કીથે કર્યો હતો. ત્યારબાદ મૈત્રાયણીય શાખા. મૈત્રાયણીય શાખામાં 4 કાંડ, 54 પ્રપાઠક, 3144 મંત્રો છે. કાઠક શાખા, તો તેની અંદર 5 ખંડ, ખંડ પણ ઉપખંડમાં વિભાજિત છે. સ્થાનક 40, અનુવચન 13. 843 તેમાં અનુવાક અને 3091 મંત્ર છે. અને મંત્ર અને બ્રાહ્મણ બધું જ્યારે મિશ્ર થઈ જાય ત્યારે 18,000થી અધિક મંત્ર થાય છે. ત્યારબાદ છે કપિષ્ઠલ શાખા. તો કપિષ્ઠલ શાખામાં 6 અષ્ટક. 6 અષ્ટક છે, તો એક અષ્ટકમાં 8 અધ્યાય હોય તેવા 6 છે, તો 6 બાય 8 48 અધ્યાય. અને તેના રચનાકાર છે કપિષ્ઠલ.
કૃષ્ણ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથ જોઈએ તો તૈત્તિરીય બ્રાહ્મણ, તેમાં 3 કાંડ, તેમના રચનાકાર છે આચાર્ય તિતીર, અને બીજું છે મૈત્રાયણી બ્રાહ્મણ. તો મૈત્રાયણી બ્રાહ્મણમાં 3 અધ્યાય છે. ત્યારબાદ જોઈએ તો કૃષ્ણ યજુર્વેદના આરણ્યક. તો કૃષ્ણ યજુર્વેદના આરણ્યક ગ્રંથ છે તૈત્તિરીય આરણ્યક, તેમાં 10 પ્રપાઠક અથવા પરિચ્છેદ અને 170 અનુવાક. ત્યારબાદ છે મૈત્રાયણી આરણ્યક. તો મૈત્રાયણી આરણ્યકમાં 7 પ્રપાઠક તથા આ જ મૈત્રાયણી આરણ્યકને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કૃષ્ણ યજુર્વેદના ઉપનિષદ ગ્રંથો. તો સૌપ્રથમ જોઈએ તો તૈત્તિરીય ઉપનિષદ, બીજો છે કઠોપનિષદ, ત્રીજો છે શ્વેતાશ્વતરોપનિષદ, ચોથો છે મૈત્રાયણીય ઉપનિષદ, પાંચમો છે મહાનારાયણ ઉપનિષદ. ત્યારબાદ શ્રૌત સૂત્ર જોઈએ તો બૌધાયન શ્રૌત સૂત્ર, વાધુલ, માનવ, ભારદ્વાજ, આપસ્તંભ, કાઠક, સત્યાષાઢ, વરાહ, વૈખાનસ, તો એ તેમના શ્રૌત સૂત્રો છે. ત્યારબાદ છે ગુહ્ય સૂત્ર. તો ગુહ્ય સૂત્રની અંદર બૌધાયન, ભારદ્વાજ, કાઠક, હિરણ્યકેશી, વૈખાનસ, વૈજવાપ, માનવ, આપસ્તંભ, અગ્નિવેશ્ય, વરાહ અને ચારાયણીય. શુલ્બ સૂત્ર જોઈએ તો બૌધાયન, આપસ્તંભ, મૈત્રાયણી, વારાહ, માનવ, કાત્યાયન અને હિરણ્યકેશી. શિક્ષા ગ્રંથ જોઈએ તો વ્યાસ શિક્ષા, વશિષ્ઠ શિક્ષા, ભારદ્વાજ શિક્ષા અને માંડવ્ય શિક્ષા. તો તે તેમના થયા શિક્ષા ગ્રંથો. ત્યારબાદ છે યજુર્વેદના ઋત્વિક. તો યજુર્વેદના ઋત્વિક છે અધ્વર્યો, દેવતા છે વાયુ, આચાર્ય છે વૈશંપાયન, ઉપવેદ છે ધનુર્વેદ અને તેના કર્તા છે વિશ્વામિત્ર. તો મિત્રો આપણે આ યજુર્વેદનો સામાન્ય પરિચય જોયો કે જેની અંદર જે શ્રૌત સૂત્રો છે તે શ્રૌત સૂત્ર છે, ગુહ્ય સૂત્ર છે, ધર્મસૂત્ર છે, શુલ્બ સૂત્ર છે, ઉપનિષદ છે, તે બધા નામ યાદ રાખવા આવશ્યક છે. અને બધા એકબીજાને મેચ ખાતા નામ આવે છે તો આપણે બહુ કંઈ યાદ કરવામાં બહુ તકલીફ થાય એવું નથી. જેમ કે બૌધાયન શ્રૌત સૂત્ર છે તો બૌધાયન ગુહ્ય સૂત્ર પણ આપણે જોવા મળે છે અને બૌધાયન શુલ્બ સૂત્ર પણ આપણે તે જ જોવા મળે છે. તો મોસ્ટ ઓફ બધું રિપીટ થતું હોય છે, તો આપણને કંઈ એટલી બધી પરેશાની થશે નહીં. અમુક વિશેષમાં પ્રશ્નો પણ નેટમાં પૂછાતા હોય છે. જેવી રીતે ગદ્યાત્મક વેદ કયો છે, તો ઓપ્શનમાં આપણે 4 વેદના નામ હોય તો ગદ્યાત્મક વેદ જોઈએ તો યજુર્વેદ છે. કારણ કે યજુર્વેદની અંદર ગદ્ય અને પદ્ય બે મિશ્રિત છે. તો આપણે ફક્ત ગદ્યાત્મક જોવું હોય તો યજુર્વેદને પણ જોઈ શકીએ. પછી એવા પ્રશ્ન પૂછાય છે જેવી રીતે યુજીસી 73 કોડમાં જાન્યુઆરી 1991માં એક પ્રશ્ન હતો કે યજુર્વેદસ્ય પ્રતિપાદ્ય વિષય ક. યજુર્વેદનો પ્રતિપાદ્ય વિષય શું છે? તો આપણે કહી શકીએ કે કર્મકાંડ. ત્યારબાદ કહ વેદ અધ્વર્યુવેદ નામના આપી જ્ઞાયતે. કયા વેદને આપણે અધ્વર્યુવેદ તરીકે ઓળખી શકીએ છીએ કે જાણીએ છીએ? કે અધ્વર્યુવેદ કસ્ય વેદસ્ય પરમ નામ અસ્તિ. તો આપણે કહી શકીએ કે યજુર્વેદનો, કારણ કે તેના ઋત્વિક અધ્વર્યુ તરીકે ઓળખાય છે. પછી એવો પ્રશ્ન પણ પૂછાય છે કે વેદવ્યાસ યજુર્વેદસ્ય જ્ઞાનમ કસ્મૈ દત્તવાન. આપણે કહી શકીએ વૈશંપાયનને આપ્યો. પછી એવો યુજીસી 25માં ડિસેમ્બર 2012માં એક પ્રશ્ન હતો યજુર્વેદ સંપ્રાપ્ત. યજુર્વેદ ક્યાંથી પ્રાપ્ત થાય છે? દેવતા કોણ? તો ઓપ્શન આપણને પૂછે કે અગ્નિ, વાયુ, ઇન્દ્ર, વરુણ. તો આપણે જવાબમાં વાયુ જ ઉત્તર
દેવાનો રહેશે, કારણ કે યજુર્વેદના દેવતા છે વાયુ. એવો પ્રશ્ન પૂછાય કે ધનુર્વેદ કસ્ય વેદસ્યોપવેદ? ધનુર્વેદ કયા વેદનો ઉપવેદ છે? તો આપણે કહી શકીએ કે યજુર્વેદસ્ય. પછી પતંજલિ અનુસાર યજુર્વેદની કેટલી શાખાઓ છે? તો એક શતમ અધ્વર્યુ શાખા. અધ્વર્યુ છે તે અહીંયા ઋત્વિક તરીકે વર્ણિત છે, તો આપણે કહી શકીએ કે 100 શાખા, એક શતમ. પછી એવું પ્રશ્ન પૂછાય કે કહ યજ્ઞસ્ય નેતા? તો ત્યાં પણ આપણે કહી શકીએ કે અધ્વર્યુ. તો આવા આપણને ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો તે આપણે પ્રશ્નોને સમજવા માટે વધારે વાંચન, વૈદિક સાહિત્યને થોડુંક જાણવું જરૂરી છે. વૈદિક સાહિત્યના કોઈ સારા પુસ્તક હોય તો તેને વાંચો. તેને વાંચવાથી તમને વિશેષમાં તેનું જ્ઞાન પ્રાપ્ત થશે. તો આજના માટે મિત્રો આટલું જ. નમઃ સંસ્કૃતાય. જય શ્રી કૃષ્ણ.